हेलो हाय स्टूडेंट्स गुड मॉर्निंग सुप्रभातम ધોરણ 10 ગણિત પ્રકરણ 1 સ્વાધ્યાય 1.2 એનો પ્રશ્ન 4 મોસ્ટ આઈએમપી કહી શકાય। જો ગુસા 306 અને 657 બરાબર 9 હોય તો લસા 306 અને 657 શોધો। હવે ઘણા વિદ્યાર્થીઓને આ રકમમાં જ ખબર નહીં પડતી કે આ શું છે। તો ગુસા આપેલો છે, કેટલો ગુસા છે તો 9 છે। તો પછી આ શું છે? એ 306 અને 657 બે સંખ્યાઓ છે, એનો જો ગુસા શોધો ને તો એ 9 છે। ઓકે, એટલે આ બે સંખ્યાનો ગુસા 9 હોય તો આ જ બે સંખ્યાનો લસા શોધવાનો છે। ઓકે, હા, આપણને બે સંખ્યાઓ આપી દીધી હોય તો આપણે અવિભાજ્ય અવયવીકરણથી એના અવયવ પાડતા હતા, પછી ગુસામાં નાનામાં નાની ઘાત લેતા હતા, લસામાં મોટામાં મોટી ઘાત લેતા, એ તો લેતા હતા, પણ સીધું ગુસા ઉપરથી લસા કેવી રીતે શોધવાનો? તો એના માટે એક સૂત્ર છે જે આપણે શીખવાડ્યું હતું, જો કદાચ યાદ હોય તો ગુસા કોઈ બે સંખ્યાનો, એ અને બી બે સંખ્યાઓ છે, ગુણ્યા લસા કોનો? એ અને બી। તો બે સંખ્યાઓનો ગુસા, આ બે સંખ્યાઓનો લસા, એનો ગુણાકાર કરો તો એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય। આવું કંઈક આપણે શીખ્યા હતા। તો અહીંયા આ એ અને બી શું છે? તો આ સંખ્યાઓ દેખાય છે, એ અને બી છે। તો અહીંયા એ બરાબર 306, બી બરાબર 657। ઓકે, તો હવે આ સૂત્ર પ્રમાણે શું થશે? તો ગુસા કોનો? એ બી એટલે 306 અને 657 ગુણ્યા લસા, એ બે સંખ્યાનો લસા કોનો 306 657 બરાબર, એટલે બે સંખ્યાનો ગુસા, બે સંખ્યાનો લસા કેટલો થાય? એ બે સંખ્યાના ગુણાકાર જેટલો। તો એ બી કઈ કઈ સંખ્યાઓ છે? તો 306 ગુણ્યા 657। હવે ગુસા તો આપેલો છે, આ તમે અહીંયા જોશો તો ગુસા કેટલો આપ્યો છે? 9। તો આની જગ્યાએ લખીશું 9। આ સંખ્યાઓનો કંઈ નથી કરવાનું, એ તો આપણે એ સંખ્યાઓનો ગુસા છે। ચલો લસા તો એ શોધવાનું છે, તમે અહીંયા જોશો તો આ લસા શોધવાનો છે। 306 657 સોરી બરાબર કેટલો? આ બે સંખ્યાનો ગુણાકાર। તો અત્યારે ગુણાકાર કરવો નથી, અત્યારે એમના એમ રાખીએ છીએ 306 ગુણ્યા 657। હવે તમે જો લસા શોધવો છે તો 9 ગુણાકારમાં છે, સામે જાય તો ક્યાં થશે? ભાગાકારમાં। તો અહીંયા લખીએ છીએ લસા 306 657, અહીંયા કરીએ 306 ગુણ્યા 657 અને આ 9 છે ને એને ક્યાં લઈ જઈએ છીએ? અહીંયા ભાગાકારમાં। સોરી 9। ચલો 9 અહીંયા ભાગ ચલાવી દઈએ તો 9 તરી 27, 3 અને 6 9 ચોક 36, આ 9 ભાગ ચાલી ગયા। હવે 34 ગુણ્યા 657 એનો ગુણાકાર કરશો તો તમને મળશે, તમારે કરવાનો, હું લખી દઉં છું, કેટલું છે? 22 33 8, 22 33 8। તો આ બેનો લસા આટલો આવશે। ઓકે, સિમ્પલ દાખલો છે, ખાલી સૂત્ર આવડવું જોઈએ। બે સંખ્યાનો ગુસા ગુણ્યા બે સંખ્યાનો લસા, એ ગુસા ગુણ્યા લસા કરો તો એ બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય।
એ બીની જગ્યાએ જે કિંમતો આપી એ લખી છે, સૂત્ર બનાવ્યું છે, ગુસાની કિંમત આપી દીધી, લસાની શોધવાની છે, પેલી બાજુ બે સંખ્યાનો ગુણાકાર છે, 9 ભાગાકારમાં જશે, ભાગ ચલાવો, ગુણાકાર કરો ને જવાબ આવશે. ઓકે, એક દાખલો હોમવર્કમાં આવો આપીશું, બરાબર? તો અહીંયા નીચે એક હોમવર્કમાં અહીંયા મૂકી દઈશું, જગ્યા છે. ચલો, ત્યારબાદ 5મો દાખલો છે. 5મા દાખલામાં કઈ ઢાંકવા બાકવાનું નથી ગઈ. ચલો, 5મા દાખલામાં કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક 0 થાય છે કે નહીં એવું ચકાસો. કઈ ખબર ના પડી? ચલો, સમજૂતી એટલે આ દાખલો શું છે એની સમજૂતી મેળવી લઈએ. કેવી સંખ્યા? પ્રાકૃતિક. n કેવી છે? પ્રાકૃતિક. તો અહીંયા લખી શકાય n બરાબર, ચલો, પ્રાકૃતિક એટલે કઈ કઈ? 1 2 3 4 ડોટ ડોટ ડોટ, જીરો આવે નહીં હો, જીરો એ પૂર્ણમાં કહેવાય. તો પ્રાકૃતિક એટલે 1 2 3 થી શરૂ થાય. પછી શું છે? 6 ની n ઘાત. 6 ની n ઘાત એટલે n કયા કયા લેવાના? 1 લો, 2 લો, 3 લો, 4 લો, આવા અલગ અલગ લો. તો અહીંયા લઈએ 6 ની 1 ઘાત 6 થાય, 6 ની 2 ઘાત, અડધા લોકો 12 કહેશે, મારા લાલ 12 નહીં, છાયું છાયું 36. 6 ની 3 ઘાત, 36 ગુણ્યા 6 216 થશે. લખો ને, 36 18 થઈ ગયું. 6 ની 4 ઘાત તમારે કરવાની. હવે તમે આમાં જોશો તો શું કહે છે? 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થાય છે કે નહીં? અંતિમ અંક આ રહ્યા, બરાબર? આ ઘાત સ્વરૂપ કર્યું, એની કિંમત શોધી, તો અંતિમ અંક તમને 0 દેખાય છે. એટલે તમને એવું લાગે સાહેબ 3 સુધી તો દેખાયું નથી, પણ 4 કરો, 5 કરો, 6 કરો, કદાચ આવી જાય તો તમારે કર્યા જોવાના, બરાબર? ના હોય તો કેલ્ક્યુલેટરમાં કર્યા જોવાના. 6 ની 4 ઘાત કરો એટલે 6 4 વાર 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરો, પછી એવી રીતે 5 વાર કરો, બરાબર? બહુ સરસ દાખલો છે, થોડો ટ્રાય કરજો ઘરે. તો તમને ક્યાંય અંતિમ અંક 0 નહીં દેખાય, બરાબર? તો થઈ ગયું સાબિત કે ભાઈ 6 ની n ઘાત, એમાં n જો પ્રાકૃતિક લઈશું તો 0 નહીં આવે. હા, જો 6 ની 0 ઘાત લઈ લેશો તો કેટલો આવશે? તો ખબર હોય કોઈ પણની 0 ઘાત એટલે 1, પણ 0 લેવાના નથી તો પણ 1 આવશે. 0 તો આવતું, અંતિમ અંક 0 નથી આવતો. તો 0 ક્યારે આવે? થોડુંક સમજીએ. ધારો કે આપણે જો કોઈ સંખ્યા 10 હોય તો એના અવયવો કયા થાય? 2 ગુણ્યા 5. જો 20 હોય તો કયા થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 દુ 10 દુ 20. હવે એના અવિભાજ્ય અવયવ જ પાડવાના, અહીંયા 10 દુ 20 પાડવાના નહીં. ચલો, 30 હોય તો 10 તરી 30, 10 ગુણ્યા 2 ગુણ્યા 5 ચાલે, 5 દુ 10 તરી 30. હવે જો આ દરેકમાં અંતિમ અંક શું છે? 0 છે. તો એના અવયવ જરા જુઓ તો 2 ગુણ્યા 5, 2 2 5, 3 2 5. તમને શું કોમન લાગે છે? તો જો 0 હોય ને તો 2 5 તો હોવા જ જોઈએ. 2 5 દેટ મીન્સ 2 અને 5 આ તો અવયવમાં હોવા જ જોઈએ. તો જ અંતિમ અંક શું આવે? 0. કોઈ પણ આંકડો પસંદ કરો તમે, ઘેર ટ્રાય કરજો, એના અવિભાજ્ય અવયવ પાડજો. તો 2 અને 5 તો હોવા જ જોઈએ. ઓકે, હા, 2 ની ગમે તેટલી ઘાત હોય, 5 ની ગમે તેટલી ઘાત હોય, ચાલે, પણ 2 અને 5 તો હોવા જ જોઈએ. એકલા 2 ના ચાલે, એકલા 5 ના ચાલે. ઓકે, એના અવયવ પાડીએ તો એનો અંતિમ અંક 0 આવે. ઓકે, તો આ સમજૂતી છે. હવે લખવાનું શું છે એના ઉપર આવીએ. કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો તે સંખ્યાના અવયવ, અવિભાજ્ય અવયવ 2 અને 5 હોવા જ જોઈએ. ઓકે,
તે સંખ્યાના અહીંયા લખી દઈએ અવિભાજ્ય અવયવ કેટલા હોય 2 અને 5, તો જ એનો અંતિમ અંક કેવો મળે 0. હવે આપણે શું છે 6 ની n ઘાત રકમમાં હતી, 6 ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 3 એની n ઘાત, કૌંસ છૂટો થાય તો 2 ની n ઘાત 3 ની n ઘાત, એટલે એના 6 ના અવયવ પાડ્યા તો 2 અને 3 આયા, પણ આમાં 5 દેખાતા નથી. જો અહીંયા 5 પણ હોત તો ચોક્કસ અંતિમ અંક 0 થાત. તો 6 ના n ઘાતના અવયવીકરણમાં એટલે અવયવ પાડીએ છીએ તો એમાં 5 નો સમાવેશ થતો નથી, 5 દેખાતા નથી, માટે તેનો અંતિમ અંક 0 થાય નહીં. ઓકે, થોડુંક આમ તમને વિચિત્ર લાગશે પણ સમજી જશો એટલે ખબર પડી જશે. ઓકે, સમજૂતી તમારે પરીક્ષામાં લખવાની નથી, પરીક્ષામાં આ રીતે જવાબ લખવાનો છે. ઓકે, પણ અત્યારે ચોપડામાં આ સમજૂતી લખશો અને સમજશો. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.